સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા હિંમતનગર ખાતે સાબરકાંઠા ઝોનના પ્રથમ સંમેલનમાં સામાજિક રીત રિવાજ પર કાબૂ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે। છેલ્લા કેટલાય સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીતિ રિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરાયા હતા। જો કે સાબરકાંઠા ઝોનના કચ્છ કડવા પાટીદારના મહિલા તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય કુરિવાજોને સામાજિક રીતે પૂર્ણ વિરામ કરી દેવાયું છે, જે અંતર્ગત સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે। સમાજમાં બેબી શાવર, છૂટાછેડા સહિત વ્યસનના વધતા જતા દુષ્પ્રભાવને દૂર કરવા માટે હિંમતનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનોએ જાહેરમાં શપથ મેળવી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે। મહિલાઓમાં અને યુવાઓમાં જાગૃતિ આવે, સાથે સાથે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે જે પ્રથમ સનાતની અધિવેશન મે મહિનામાં ગોઠવ્યું હતું, એના અંદર કેટલાક જ્ઞાતિના રીત રિવાજો તેમજ નીતિ નિયમો જે સર્વાનુમતે મંજૂર કર્યા હતા, એને કઈ રીતે અમલ થાય એના માટેના જે પ્રયત્ન રૂપે આના રીત રિવાજો બનાવ્યા છે, એને સમર્થન આપતો જે શપથ લીધા છે, એના માટે ખરેખર ખૂબ ધન્યવાદ। એના પરથી એવું લાગ્યું કે આપણને આપણી આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે। અને સમાજની અંદર જેટલા કુરિવાજો જે ધીરે ધીરે પગરણ માંડી રહ્યા છે, એ કુરિવાજોને આપણે આને જ્યારે નાથીશું ને, એને નાથવાનો એક આ મોટો પહેલો પ્રયત્ન હતો કે આ સાબરકાંઠા ઝોનની અંદર પ્રથમ આ મહિલા સંમેલન થયું અને એની અંદર આપણે આ કુરિવાજોને નાથવાનું કામ કર્યું છે। અને હું એવું માનું છું કે આખી સમાજ વતી 7 થી 8 હજાર મહિલાઓ અને યુવા દીકરા દીકરીઓ હતા અને એમને શપથ લેવડાવ્યા છે અને એમને સાથે પોતે કબૂલ કર્યું છે કે અમે આ શપથ લઈને જાહેર કરીએ છીએ કે આજ પછી અમે ક્યારેય આવી રીતના ખોટા રિવાજો નહીં કરીએ। આ 7-1 હજાર મહિલાઓ અને યુવાઓનું હાજરી હતી। આમાં અમારા સમાજવાળાએ જે કુરિવાજો જેમ કે હલ્દી રસમ છે, પ્રી વેડિંગ છે, છૂટાછેડા છે, આ બધાનો અને વ્યસન માટેનો આ વાયરો બધે ચારે બીજા દિશાએ વાઈ રહ્યો છે, એ વાયરો અમારા સમાજમાં આવે નહીં એ માટેની જાગૃતિ માટેનું એક અભિયાન હતું। એટલે અમે અત્યારે જે આ અભિયાન કર્યું ને, બધા આગળ જે પ્રસ્તુત કરી